નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા તાલુકાના કાકરાપર ટાઉનશીપના હોલમાં સરપંચો તેમજ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાકરાપર ટાઉનશીપમાં હોલમાં સોમવારના રોજ 2 કલાકની આસપાસ આંદોલન કરતા સરપંચો અને અગ્રણીઓ તેમજ મજૂરો સાથે અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં અણુમથક અંગે આસપાસના ગામોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નિરાકરણ કરવાની બાહેંધરી આપવામાં આવી હતી। વ્યારા શહેરના બહુચરાજી મંદિર નજીક પોલીસની ફરજમાં રૂકાવટ અંગે યુવક પર ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ વ્યારા શહેરના બહુચરાજી મંદિર નજીક પોલીસની કામગીરી રૂકાવટ કરી પોલીસ સામે મારામારી કરી ધમકી આપવા બાબતે શહેરના યુવક રાજન દેસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વ્યારા તાલુકાના પાનવાડી ખાતે ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું। તાપી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સોમવારના રોજ 12 કલાકની આસપાસ ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રીના માતા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરી આવેદન આપી કાર્યવાહીની માંગ કરાઈ હતી। ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પૂજ્ય માતૃશ્રી સ્વર્ગીય હીરાબા માટે બિહારની અંદર કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા અભદ્ર અને અપમાનજનક શબ્દ ઉચ્ચારવામાં આવ્યા। એના વિરોધમાં આજે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમે કલેક્ટર સાહેબને આવેદન પણ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી વતી આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે લોકોએ આ અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો છે એમના વિરોધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાંથી ગેરકાયદેસર પશુ ભરી લઈ જતો ટેમ્પો ઝડપાયો, ચાલક વોન્ટેડ। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ ડોલારા ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર પશુ ભરી લઈ જતો ટેમ્પો ઝડપી લીધો હતો, જેમાં પોલીસને જોઈ ટેમ્પો ચાલક ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી પોલીસે 1,18,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા એસઓજી પોલીસે નિઝર શાળાના બસ સ્ટેશન નજીકથી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી પોલીસ પાસેથી સોમવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ વ્યારા પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી સુનિલ વસાવાને નિઝર નજીક આવેલ શાળાના બસ સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો, જે ઈસમને ઝડપી લઈ એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિઝર તાલુકાના દેવાડા ગામે કાચું ઘર ધરાશાયી થતાં નુકસાન। તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાડા ગામે વરસાદને લઈ કાચું ઘર ધરાશાયી થતાં આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો, જે અંગે સોમવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ દેવાડા ગામના લીલાબેન ભીલનું કાચું મકાન ધરાશાયી થતાં પંચાયતને જાણ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે। સોનગઢ શહેરના નવાગામ ખાતેથી સુરતના કોન્ટ્રાક્ટરે સેન્ટિંગની પ્લેટો લઈ જઈ ભાડું અને પ્લેટ નહીં આપી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ સુરતના કોન્ટ્રાક્ટર પ્રતિક કાકડિયાએ ફરિયાદી પાસેથી સેન્ટિંગની પ્લેટો લઈ જઈ 1,140 પ્લેટ અને તેનું ભાડું 1,62,000 નહીં ચૂકવી છેતરપિંડી કરતા ફરિયાદી નિલેશ ભટનાઓએ તેમના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। કુકરમુંડા તાલુકાના આમોદાથી મૌલીપાડા તરફ જતા માર્ગ પર બોલેરો ગાડીમાં આગ લાગતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ આમોદાથી મૌલીપાડા તરફ જતા માર્ગ પર બોલેરો પિકઅપ ગાડીમાં અચાનક આગ લાગી જતા નુકસાન થવા પામ્યું હતું, જોકે બનાવમાં જાનહાનિ ટળતા રાહત થઈ હતી। બનાવને લઈ અશ્વિન તડવીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલ તાલુકાના મોહપાડા ગામેથી જુગાર રમતા 4 ઝડપાયા, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરાયા। તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 1 કલાકે મળતી વિગત મુજબ મોહપાડા ગામેથી પાના પત્તાનો જુગાર રમતા 8 જુગારીઓ પૈકી 4 ઝડપાયા હતા, જ્યારે 4 ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયા હતા, જેમાં પોલીસે અરુણ વસાવા, રાજુ વસાવા, દેવસિંહ વસાવા અને નિલેશ વસાવાને ઝડપી લઈ તારાચંદ વસાવા, દિનેશ વસાવા, રતિલાલ વસાવા અને વારિસ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે।
સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો. અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે. આભાર.